નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વડીલોએ કહેલી મહત્વપૂર્ણ વાતો એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નંબર 1, જેઓ રોજ દહીંનું સેવન કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. નંબર 2, રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. નંબર 3, તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલાં દહીંની મલાઈ લગાવો. તેનાથી તમારા હોઠ લાલ અને મુલાયમ બનશે. નંબર 4, ગોળનું સેવન કરવાથી સુગરની સમસ્યા થતી નથી. નંબર 5, રોજ સવારે 1 ટમેટું ખાવાથી વાળ ઝડપથી સફેદ થતા નથી. નંબર 6, દરરોજ રાત્રે સૂતા પહેલાં પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી. નંબર 7, સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. નંબર 8, જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમે એનિમિયાથી પીડિત હોઈ શકો છો. નંબર 9, દરરોજ આદુનો નાનો ટુકડો ચાવવાથી બીમારીઓ મટે છે. નંબર 10, રોજ બોરનું સેવન કરવાથી પેટના અનેક રોગો મટે છે. નંબર 11, નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે. નંબર 12, જામફળનું સેવન કરવાથી સુસ્તી આવે છે અને ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 13, રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે. નંબર 14, ધાણાનો રસ માથાની ટાલ પર લગાવવાથી વાળ ઉગવા લાગે છે. નંબર 15, ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે, જેના કારણે દાંત ઝડપથી ખરાબ થાય છે. નંબર 16, ખૂબ ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. નંબર 17, વાળને લાંબા અને જાડા બનાવવા સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાવવું જોઈએ. નંબર 18, જો ચહેરા પર વહેલું વૃદ્ધત્વ દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો. નંબર 19, રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ અમૃત જેવું છે. નંબર 20, જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.